ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ આ જ ગુજરાતમાં આજે પણ દિન દહાડે દારૂ મળે છે અને પોલીસ કશું કરતી નથી। આવા આક્ષેપોની સાથે હવે અમરેલી ગામના ઘણા બધા લોકો મેદાને આવ્યા છે। અમરેલીના એક વિસ્તારમાં યુવા લોકો છે, એ લોકો દારૂ પીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને હવે સરકારે આની સામે પગલાં ભરવા જોઈએ, એ જ વાતને લઈને અમરેલીના લોકો મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો દારૂબંધીની ખાલી વાતો થતી હોય એવું લાગી રહ્યું છે। આજે પણ દિન દહાડે દારૂના વહીવટો થાય છે। લોકો દારૂ પીને ઘણા બધા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જેમાં તે લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે હવે વાત કરીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના એક ગામની, તો આખું ગામ સ્વયંભૂ ભેગું થયું છે। દારૂથી કંટાળીને ગામના જે યુવાનો, મહિલાઓ અને ગામના વડીલોએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે ગામમાં કોઈએ પણ દારૂ પીવો નહીં અને કોઈએ પણ દારૂ વેચવો નહીં। એટલું જ નહીં, છેલ્લા 1 મહિનાથી ઘણા બધા એવા યુવકો છે કે જે લોકો આને કારણે મોતને ભેટ્યા છે। યુવા અવસ્થામાં મહિલાઓ વિધવા થઈ રહી છે અને બાળકો પિતાની છત્રછાયા ગુમાવે છે। એટલા જ માટે થઈને ગામના લોકો દારૂના દૂષણથી કંટાળીને આખું ગામ છે તેમણે એક નિર્ણય લીધો છે કે આજ પછી કોઈએ પણ દારૂ પીવો નહીં અને દારૂ વેચવો નહીં। બહાર ગામના લોકો જો ગામમાં દારૂ વેચવા આવશે તો તેના ઉપર પણ કડક પગલાં લેવામાં આવશે। લોકો છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારને ઘણી બધી વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કશું જ કરવામાં આવતું નથી। પોલીસ જે સમયે તપાસ કરે એ સમયે 5 દિવસ દારૂ વેચાતું નથી, પછી પરિસ્થિતિ જેવી હતી એવી જ થઈ જાય છે। આ વિષયને લઈને જે રીતે ગામના લોકોના નિવેદનો સામે આવ્યા છે, એ લોકો ભેગા થયા હતા, એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। અને ગામમાં કોઈ બેસવા આવી ન શકે અને ગામમાં કોઈ દાણા જ બેસે કોળીનો નથી નકરો વાત, બધાય દારૂ ઉતારે ગામમાં દબદબાઈ નાખશે, ગમે એ વ્યક્તિ બધું કરશે। આ ગામને સુધારવું છે, આ ગામને બગાડવું નથી। શું નામ તમારું? સંપાવ્યા ચંપાબેન, કલોરાણા ગામ આખું ભેગું થયું છે દારૂને લઈને, શું બાબત શું હોય? બાબત આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ મર્યા, બધાને બસ નાના જ છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને, તો પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે, મગજમારી કરે। પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણા ની અંદર દારૂ બંધ થવો જોઈએ। કેટલા સમયથી ના દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂનું તો ઘણા સમયથી એમના હાલે વાત સાંભળી છે 3 જેટલા યુવાનો, 3 જુવાન તો 1 મહિનાની અંદર માં 3 જુવાન વહી ગયા। એના બાલ બચ્ચા ની બધું બાળ બચ્ચા બધાને બે જ છે, પણ નાના મૂળ દારૂના દૂષણના પુત્રો એના પિતાની છત્રછાયા એવું આ દારૂના ઓલેથી ન। શું નામ તમારું? અમૃતભાઈ રાજપરા। અમૃતભાઈ, શું કહેશો દારૂબંધીને લઈને કલોરાણા ગામને? મારા ગામમાં એવું છે, દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ જાય છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના હિસાબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। તો એ માટે આગળ હવે કાંઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે, નકર શું સંદેશો આપશો તમે કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય? ગામના લોકો દારૂ વેચે છે કે બહાર ગામથી ને આવીને વેચે? અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું, એ ગામમાં કાંઈક નિર્ણય તો લેવો પડે ને। પોલીસ આ ગામમાં ક્યારે આવે છે કે નથી આવતી? એ તો કે આપણને ખ્યાલ નથી આવતા હોય કે ન આવતા હોય। તમારું બેન? કનુબેન, શું કહેશો આજે કલોરાણા ગામે બધા ભેગા થયા છો? અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે, એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો, એ અમારા ગામની બાયું બહેનોને અમારી એ વિનંતી છે। એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? એ આવે, આટો મારીને વ્યા જાય। તો પોલીસને આ બાબતે ગામે ક્યારે ધ્યાન દોરેલું? એ તો કઈ ખાસ ખબર નથી। શું નામ તમારું? રાજુભાઈ ડાભી।
રાજુભાઈ શું કહેશો, આજે કલોરાણા ગામ આખું ભેગું થયું? કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું છે. કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે તમારો? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં. દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે. જેના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે. દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું. પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે. તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું. પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે. બાબરા મામલતદાર ને કે પોલીસ ને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી, છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો. સરકારને શું સંદેશો દેવા માંગશો? સરકારને કે આ દારૂ જે લોકો દારૂ વેચે છે એને કડકમાં કડક સજા કરે. એટલે આમ તો અહીંયા આપણી સરકાર ખૂબ જ ફાકા ફોજદારી કરે છે કે ગુજરાતમાં દારૂ મળતો નથી અને જે લોકો દારૂ વેચે છે એમની સામે અમે કડક પગલાં લઈએ છીએ. પણ કદાચ આ સરકારે આ દ્રશ્યો જોવાની જરૂર છે કે જેમાં મહિલાઓ કહી રહી છે, પુરુષો કહી રહ્યા છે કે અમારે અહીંયા ખુલ્લેઆમ દારૂ મળે છે, લોકો પીવે છે ને એ બાદ મોતને પણ ભેટે છે, ત્યારે તેમની સામે કેમ કોઈ કડક પગલાં નથી ભરવામાં આવતા? આની પહેલા પણ સરકારને 3 વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે પોલીસ તપાસ કરવા આવે છે, 5 દિવસ દારૂ નથી વેચાતો ને એ પછી જેવી પરિસ્થિતિ હતી એવી જ ફરી વખત નિર્માણ થઈ જાય છે. જોવાનું રહેશે કે હવે સરકાર આ દરેક ગામે ગામે જઈને પણ નજર નાખે અને જે રીતે ગુજરાતમાં દારૂબંધીની વાતો તો કરવામાં આવી રહી છે પરંતુ એ રીતે કામ પણ કરવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.